નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય વિજ્ઞાનના નવી આવેલી સંવિધાન પોથીનું સોલ્યુશન મિત્રો મેળવીશું. પાઠ નંબર 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને તમામ વિષયના સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણ સોલ્યુશન મિત્રો મળતું રહેશે. વિદ્યુત પ્રવાહ અને તેની અસરોનો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબનો સામે ખરાની નિશાની કરો. તો બેટરી બનાવવા માટે નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણ યોગ્ય છે એટલે કે સાચી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચી છે. પ્લસ માઇનસ સાથે જોડવાના હોય તો અહીં ખરાની નિશાની લગાવીશું. 4 વિદ્યુત કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા કેટલી રહે છે? 2 જ રહે છે. ગમે તેટલી બેટરીઓ લઈએ પણ ધ્રુવ તો 2 જ રહેશે. ઇલેક્ટ્રિક હીટરની અંદર એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શામાં કરે છે? તો ઉષ્મા ઉર્જાની અંદર. નંબર 4, વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય છે? તો પ્રકાશ અને ઉષ્મા બંનેનું. ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીની અંદર એલિમેન્ટ તરીકે નિકોમ ધાતુ વપરાય છે. સાદા વિદ્યુત કોષની અંદર ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે. તારમાંથી વિદ્યુતનું મિત્રો વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય જે છે તે આવર્તન અનુભવે છે. આવું શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ હતા. જોડકા જોડવાના છે મિત્રો. વિદ્યુત કોષ તો સાચો જવાબ આવે છે સી. આ પ્રકારે દર્શાવવાનો છે, તેની મિત્રો સંજ્ઞા છે. બેટરીની અંદર આવશે ડી, તો આ પ્રકારે દર્શાવીશું. વિદ્યુત કળની અંદર આવશે ઈ, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે દર્શાવવાનું છે. આ છે ઈ. વિદ્યુત બલ્બની અંદર આવશે એ આ પ્રકારે, અને વિદ્યુત તાર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે રહેશે, તો એને બી સાથે જોડીશું. વિદ્યુત પરિપથ કોને કહેવાય? યોગ્ય જવાબ આપવાનો છે. જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે અને તેને મિત્રો વિદ્યુત પરિપથ કહેવાય છે. બંધ વિદ્યુત પરિપથ એટલે શું? બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. જ્યારે વિદ્યુત કળ જોડાણ ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીની પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને મિત્રો બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કળ ઓન હોય ત્યારે બલ્બ જે છે તે પ્રકાશિત થાય છે. ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. તો જ્યારે વિદ્યુત કળ મિત્રો ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. તો બેટરી વિદ્યુત કળ જે છે તે ચાલુ છે અને વિદ્યાર્થી મિત્રો બલ્બ જે છે અત્યારે બંધ હાલતમાં છે. વિદ્યુત પરિપથની અંદર કળના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી અને બલ્બ ચાલુ કરી શકાય? તો વિદ્યુત પરિપથની જગ્યાએ મિત્રો સ્વિચ, સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બલ્બ ચાલુ કરી શકાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જે ઉષ્માના સુવાહક હોય એનો ઉપયોગ કરીને આપણે ચાલુ કરી શકીએ છીએ. પણ મિત્રો સ્વિચ જેવું જે છે તે સલામતી બીજામાં નથી હોતી. બલ્બની અંદર ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો બલ્બની અંદર ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે. પ્રશ્ન નંબર 14. વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે તેમાં વાયરો ખુલ્લા ન હોય તેની કાળજી રાખવી જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં અને ભીના હાથે સ્વિચ જે છે તે ચાલુ કરવી નહીં. તમારા ઘરમાં વપરાતી બેટરી ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તમારે અહીં જે છે તે કોષ દોરવાનો છે, વિદ્યુત તાર દોરવાનો છે, આ જગ્યા ઉપર તમારે બલ્બ દોરવાનો છે અને આવી રીતે પ્રકાશિત થતો દોરવાનો છે. એલ્યુમિનિયમનો તાર જે છે તે મિત્રો અહીં દર્શાવવાનો રહેશે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રવૃત્તિ છે. આકૃતિમાં આપેલો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે. પ્રશ્ન મિત્રો 16 થી 18નો જવાબ જે છે તે તમારે આપવાનો રહેશે. આપેલા વિદ્યુત પરિપથમાં વાહક તારના એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે. કેમ? સમજાવો. તો આપેલા વિદ્યુત પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે ખુલ્લા વિદ્યુત પરિપથ થઈ જાય છે. આપેલો વિદ્યુત પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય એટલે કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ? સમજાવો.
તો આપેલા પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે આ પરિપથની અંદર શ્રેણી જોડાણ કરેલું છે. વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ જે છે તે મિત્રો કહેવામાં આવે છે? તો આપણે સાચો જવાબ મેળવીશું કે વિદ્યુત પરિપથના આ જોડાણને શ્રેણી જોડાણ જે છે તે કહેવામાં આવે છે. પ્રવૃત્તિ આપી છે. આકૃતિમાં આપેલા વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ જે છે તે મિત્રો આપવાના રહેશે. તો આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ, સમજાવો. તો આપેલા પરિપથની અંદર એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થશે, કારણ કે આપેલો જોડાણ સમાંતર જોડાણ છે. પ્રશ્ન નંબર 20. આપેલા વિદ્યુત પરિપથમાંથી જો કોઈ એક બલ્બ ખરાબ થાય એટલે કે ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે, કેમ, સમજાવો. તો આપેલા વિદ્યુત પરિપથમાંથી જો કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો પણ બીજો બલ્બ પ્રકાશિત થશે, કારણ કે આપેલું જોડાણ એ સમાંતર જોડાણ છે. વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહે છે? તો આ જોડાણને મિત્રો સમાંતર જોડાણ કહે છે. માંગ્યા મુજબ યોગ્ય જવાબ લખો મિત્રો. તો નીચે આપેલા સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો. તો બેટરી, વાયર, બલ્બ, કળ અને બલ્બ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે ઉપયોગ કરવાનો છે. જો અહીં આપણે બેટરી મૂકી છે, ત્યાર પછી કળ, ત્યાર પછી જે બલ્બ, બે જ બલ્બ હોવાથી બે બલ્બ આપણે સમાંતર શ્રેણીની અંદર જોડ્યા છે અને બાકીના બધા તમને દેખાય છે એ છે વાયર. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને ઉપયોગ થતો હોય તેવા મિત્રો સાધનોની યાદી બનાવો. તો ઇસ્ત્રી છે, સગડી છે, હેર ડ્રાયર, ગ્રીઝર, હીટર વગેરે સાધનોની અંદર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 24. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી વાત કરીએ તો વિદ્યુત ઘંટી છે, ડોરબેલ છે વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારની અંદર ઉપયોગ થતો હોય તેવા સાધનો છે. નંબર મિત્રો 25. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોના વ્યવહારમાં તમે કયા કયા ઉપયોગ જે છે તે કરી શકો છો? તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના વ્યવહારમાં અમે મિત્રો ઇસ્ત્રીની અંદર સગડી છે, હીટર વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 26. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે કયા કયા ઉપયોગ કરી શકો છો? તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારની અંદર અમે ડોરબેલનો ઉપયોગ કરી શકીએ છીએ. નીચેની આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો કયો બલ્બ ચાલુ રહેશે? તો મિત્રો વિદ્યુત પરિપથ એની અંદર જો બલ્બ એનો ઉડી જાય તો બલ્બ સી છે ચાલુ રહેશે, બી છે તો શ્રેણી જોડાણવાળો બંધ થઈ જશે, જ્યારે સમાંતર શ્રેણીવાળો ચાલુ રહેશે. વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો. તો વિદ્યુત ઉર્જાનો વિદ્યુત ચુંબકની અંદર રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 29. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસનું કયું ક્ષેત્રફળ નિર્માણ પામે છે? તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જે છે તે મિત્રો નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. આગળનું ચેપ્ટર મિત્રો પ્રકાશનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.